Good morning, students. Our subject is water resource management, and chapter is watershed development. And today our topic is development work carried under watershed treatment, characteristics of the watershed, and role of the cooperative society in watershed management. તો સૌપ્રથમ આપણે ડેવલપમેન્ટ વર્ક કેરીડ અંડર ધ વોટરશેડ ઉપર આપણે ફોકસ કરશું. તો વોટરશેડની નીચે આપણે નીચેના કામો છે એ કરવામાં આવે છે. તો ચેકડેમ છે, પરકોલેશન પોન્ડ, માઇક્રો કેચમેન્ટ, ગલી પ્લગ, ટ્રી પ્લાન્ટેશન, સમર પ્લગિંગ એન્ડ ફાર્મ પોન્ડ્સ. તો પહેલાં ચેકડેમ ઉપર આપણે થોડુંક ફોકસ કરીએ. ચેકડેમ છે એ નદીમાં બાંધેલો નાની ઊંચાઈનો આડબંધ છે. તો તેનું કામ આપને ખ્યાલ છે તેમ ઇમ્પ્રૂવ ધ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ, કન્સ્ટ્રક્શન ઓન સ્મોલ સ્ટ્રીમ્સ, એટલે કે નાની નાની આપણે હોકરામાં એમાં આપણે બાંધી શકીએ છીએ, નદી ઉપનદીઓમાં આપણે બાંધી શકીએ છીએ. હાઇટ ડિપેન્ડ્સ ઓન ધ બેંક હાઇટ વેરીઝ ફ્રોમ 1 to 3 મીટર અને લેન્થ વેરીઝ ફ્રોમ લેસ ધેન 3 મીટર ટુ 10 મીટર. એટલે કે હાઇટ છે એ બેંકની હાઇટ ઉપર ડિપેન્ડ કરે છે. 1 મીટરથી જેટલી 3 મીટર અને 3 મીટરથી ઓછા લંબાઈનાથી માંડીને 10 મીટરની લંબાઈ સુધીના આપણે ચેકડેમ બાંધી શકીએ છીએ. ચેકડેમના બાંધકામથી આજુબાજુના વિસ્તારમાં આપણે પાણીમાં વોટર ટેબલમાં ખૂબ જ સારો એવો સુધારો જોવા મળે છે. તેમજ આજુબાજુના ખેતરોમાં અને જમીનોમાં આવેલા કૂવા રિચાર્જ થાય છે અને એનું વોટર ટેબલ ઊંચું આવે છે. પરકોલેશન પોન્ડ, ગામના તળમાં તળાવ જે હોય છે તે આપણે કરવામાં આવે છે. તેને હિસાબે ગ્રાઉન્ડ વોટર છે એ રિચાર્જ થાય છે. આજુબાજુના જે ખેતરમાં અથવા તો વિસ્તારમાં આવેલા 20થી 30 જેટલા કૂવાઓમાં ગ્રાઉન્ડ વોટર ટેબલ ઊંચું આવે છે. ઇન્ફ્લુઅન્સ એરિયા ઇઝ અબાઉટ 800 to 900 મીટર, એટલે કે 800 મલ્ટીપ્લાઇડ બાય 900 મીટર જેટલો એનો એરિયા એવરેજ લેવામાં આવે છે. માઇક્રો કેચમેન્ટ, ડિટેચ સાઇઝ 5 બાય 5 મીટર ફોર ટ્રી પ્લાન્ટેશન, તેમાં આપણે ટ્રી પ્લાન્ટેશન કરી શકીએ છીએ. અને બન્સ વિથ 2 મીટર ડાયામીટર એન્ડ 15થી 20 સેન્ટીમીટર એની હાઇટ હોય છે. કન્ટુર બન્સ, પાડાઓ બાંધવામાં આવે છે ખેતરમાં અમુક જગ્યાએ કે જે હાઇટથી માંડીને નીચાણવાળા વિસ્તારમાં આગળ વધે છે. ગલી પ્લગ, ગલી પ્લગ છે એ નાના નાના હોકરાઓમાં ખૂબ જ લૂઝ સ્ટોનથી અને બેંકની હાઇટ જેટલી ઊંચાઈના બનાવવામાં આવે છે. તે ખૂબ જ એક સિમ્પલ મેથડ છે સોઇલ અને વોટર કન્ઝર્વેશન માટે, એટલે કે જળ અને ભૂમિ સંરક્ષણ માટે આ ખૂબ જ સિમ્પલ મેથડ છે. એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ, એટલે કે ખેત વિભાગમાં આપણે વોટરશેડના હિસાબે ક્રોપ પેટર્નમાં ચેન્જ કરી શકીએ છીએ, નવા નવા પાકો ઉગાડી શકીએ છીએ. તેમજ આપણે ખેતરમાં આવેલી નકામી જગ્યામાં ફાર્મ પોન્ડ્સનું પણ આયોજન કરી શકીએ છીએ, એટલે કે ખેત તલાવડીનું પણ આયોજન કરી શકીએ છીએ. તેમજ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચરની ટ્રીટમેન્ટ, એની જાળવણીને લગતા કાર્યો થઈ શકે છે. નર્સરી ડેવલપમેન્ટ, એટલે કે નર્સરીની ઉછેરીની કામગીરી, વનીકરણ, કન્ટુર સર્વે, હાઇડ્રોલોજિકલ સર્વે, જમીનનું વર્ગીકરણ, રિમોટ સેન્સિંગના કાર્ય, સોઇલ પ્રોપર્ટીઝ તેમજ સોઇલ હેલ્થ કાર્ડ, એટલે કે દરેક ખેડૂતોને પોતાની જમીનમાં જરૂરી જે પોષક તત્વો જોઈએ છે તે માટેનું આખો ચાર્ટ, તે બધા કાર્યો છે એ વોટરશેડ ડેવલપમેન્ટની અંદર આવરી લેવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક ઇઝ અવર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી વોટરશેડ, એટલે કે વોટરશેડની લાક્ષણિકતાઓ. હવે વોટરશેડમાં વિસ્તાર છે આપણો ઓછામાં ઓછો 500થી
6200 હેક્ટર સુધીનો હોવો જોઈએ. ઇરિગેશન લેન્ડ ઇન ધ લાર્જ એરિયા ઓફ ધી પ્રાઇવેટ પ્રોપર્ટી ઓનરશીપ, એટલે કે વોટરશેડ માટે આપણે પસંદ કરેલી જમીન છે એ સામૂહિક માલિકીની હોવી જોઈએ, અથવા તો પડતર જમીન પણ હોય તો ચાલે, પણ જે લાંબા ગાળા સુધી તેમાં લાભ મેળવી શકવો જોઈએ. નોન પ્લગ લેન્ડ ઇન ધ લાર્જ એરિયા, એટલે કે પડતર જમીન છે ગવર્મેન્ટની હોય તો જ્યાં વિકાસના કામો થઈ શકે એમ હોય તો એવી વોટરશેડ માટે આપણે પસંદ કરવી જોઈએ. લેન્ડ શુડ બી પોરોસ સો સ્ટોરેજ ઓફ ધી વોટર વેલ રિચાર્જ ઇન નિયરલી એરિયા, એટલે કે આપણે વોટરશેડ માટે પસંદ કરેલ જમીન છે એની છિદ્રાળુતા વધુ હોવી જોઈએ, જેથી પાણી વધુ સંગ્રહ થાય અને આજુબાજુના કૂવા આપણે ખૂબ જ સારી રીતે રિચાર્જ થઈ શકે. એરિયા શુડ બી નેચર કન્ટુર સો વોટર કમ્સ ટુ ઇન ધ વોટરશેડ, એટલે વોટરશેડ માટે આપણે જે પસંદ કરીએ છીએ એરિયા તેના જમીનનું લેવલ છે એ આજુબાજુની જમીન કરતાં નીચું હોવું જોઈએ, એટલે કે નેચરલ રીતે, એટલે કે કુદરતી રીતે આપણે વરસાદનું પાણી છે એ વોટરશેડમાં ઠલવાય. બેટર સમ હાઈલેન્ડ ધેન ધ પ્લેન એરિયા, એટલે કે વોટરશેડ માટેની જમીન સપાટ પસંદ ન કરતાં થોડીક ખાડા ટેકરાવાળી પથ્થર જમીન પસંદ કરવી જોઈએ. સિલેક્ટ રેક્ટેન્ગ્યુલર એન્ડ અનઇવન શેપ ધેન સ્ક્વેર શેપ ઓફ ધી એરિયા ફોર બેટર વોટર રિચાર્જ, એટલે કે વોટરશેડ ડેવલપમેન્ટ માટે ચોરસ પ્લોટના બદલે લંબચોરસ કે અનિયમિત આકારના પ્લોટ લેવા જોઈએ કે જેથી આજુબાજુના વિસ્તારનું મહત્તમ રિચાર્જિંગ શક્ય બને. લિસ્ટ સીલ ફોર ધ ઇન્ફિલ્ટ્રેશન રેટ, એટલે કે વોટરશેડ વિસ્તારમાં કુદરતી રીતે એકઠું થયેલું પાણી ખૂબ જ ન્યૂનતમ કાપ લઈ આવે તેવી વ્યવસ્થા હોવી જોઈએ કે જેથી વોટરશેડ વિસ્તારમાં કાપ જમા થવાથી જમીનમાં પાણીનું અંતસ્તવનો દર ઘટે છે. વેજીટેશન કવર સુધી હેલ્પ ફોર ધ વોટર કન્વર્ઝેશન, એટલે કે વનસ્પતિજન્ય આદર્શનો પણ આપણે ઉપયોગ કરી અને વોટરશેડ ડેવલપમેન્ટમાં અગત્યનો ફાળો ભજવી શકાય છે. ક્લાઇમેટ કન્ડિશન એન્ડ ઇન્ફિલ્ટ્રેશન રેટ, એટલે કે વોટરશેડ વિસ્તારમાં જમીનમાં ઉતરતા પાણીનો દર છે એ વોટરશેડના વિસ્તારના હવામાન ઉપર આધાર રાખે છે. જો વોટરશેડ વિસ્તારનું તાપમાન વધુ હોય તો બાષ્પીભવનનો દર છે એ વધે છે, તેથી ઇન્ફિલ્ટ્રેશનનો રેટ છે એ ઘટે છે, એટલે આપણે વોટરશેડ વિસ્તારમાં વનીકરણ કરવું જોઈએ. એરિયા શુડ બી નોટ પોલ્યુટેડ એન્ડ નોટ એની કાઇન્ડ ઓફ ધી પોલ્યુટેડ વોટર, એટલે કે આપણું વોટરશેડના વિસ્તાર માટે પસંદ કરેલ વિસ્તાર છે એ પ્રદૂષણથી મુક્ત હોવો જોઈએ અને કોઈપણ પ્રકારનું પ્રદૂષિત પાણી તેમાં વોટરશેડ એરિયામાં ન છોડાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો ધીસ ઇઝ ધ સમ પોઈન્ટ ફોર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ watershed. Now the next topic is role of cooperative society in watershed, એટલે કે વોટરશેડ વિકાસમાં કોઓપરેટિવ સોસાયટીનો ફાળો. ટુ ઇન્ક્રીઝ ફેથ ઇન ધ પીપલ ઇન ગવર્મેન્ટ પ્રોજેક્ટ, એટલે કે લોકોને સરકારશ્રીની યોજનામાં વિશ્વાસ વધારવો. ઇન્કરેજ ફોર રિસર્ચ, એટલે કે લોકોને શોધવૃત્તિમાં ઉત્તેજન આપવું. ઇન્કરેજ સ્કિલ ઇન પીપલ, એટલે કે લોક કૌશલ્યને પ્રોત્સાહન આપવું. ડાયરેક્શન ટુ પીપલ્સ વ્યૂ પોઈન્ટ, એટલે કે લોકોને દૃષ્ટિકોણની નવી દિશા આપવી. ઓવન લેંગ્વેજ, એટલે કે સરકારશ્રીની આ વિકાસની યોજના છે તે ગામ લોકોને તેની ભાષામાં સરળ ભાષામાં સમજાવી. ઇમ્પોર્ટન્સ ઓફ વોટર, લોકોને પાણીનું મહત્ત્વ અને એનો કરકસર કઈ રીતે ઉપયોગ કરવો, જતન કરવું એ સમજાવવું. બેનિફિટ ઓફ વોટરશેડ પ્રોજેક્ટ, ગામના લોકોને વોટરશેડ પ્રોજેક્ટથી થતા લાભોનું માર્ગદર્શન આપવું.
મેનેજમેન્ટ એન્ડ મેન્ટેનન્સ એસેટ પરિયોજનાથી અમલીકરણને અંતે આ ઊભી થયેલી મિલકત ગામના લોકો સંભાળે, તેનું અસરકારક સંચાલન કરે તેવી વ્યવસ્થા ગોઠવી. વેસ્ટલેન્ડ ફોર વોટરશેડ પ્રોજેક્ટ, ગામના લોકોને પોતાને ખાનગી જમીન જે પડતર પડેલી છે તે વોટરશેડ યોજનામાં વાપરવા આપવી અને તે કાર્યક્રમમાં સાથ સહકાર આપે તે માટે સમજાવવા. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ બેનિફિટ્સ, આ યોજનાથી ગ્રામજનોને થતા સીધા અને આડકતરા લાભો વિશે માહિતી આપવી અને એને સમજણ પૂરી પાડવી. બેનિફિટ ઓફ ધી પ્રોજેક્ટ ફોર ઓલ કેટેગરીઝ ઓફ ધી પીપલ સચ અસ એસટી એસટી વુમન એન્ડ પુઅર પીપલ, એટલે કે પરિયોજનાના લાભો છે એ ગરીબો, મહિલાઓ તેમજ પછાત જાતિના લોકો વચ્ચે વેચાય તેનું સમજણ આપવી. તો ધીસ ઇઝ ધ સમ points of regarding the roles of the cooperative society in the watershed. Thank you student. તો આજે આપણે વોટરશેડની યોજનામાં કયા કયા કાર્યો થઈ શકે, વોટરશેડની લાક્ષણિકતાઓ અને વોટરશેડના વિકાસમાં કોઓપરેટિવ સોસાયટીનો ફાળો તેના વિશે ચર્ચા કરી. થેન્ક યુ.